સ્વામીજી મુનિસુદયની દુર્લભતાની વાત ઘણી વખત કરતા. એકવાર અર્જુન અને કૃષ્ણ બંને રથમાં જતા હતા. ત્યારે અર્જુને કૃષ્ણ પરમાત્માને પૂછ્યું, પ્રભુ કે મુનિસુદય ફરી ક્યારે આવે? સીધી રીતે ભગવાને કહ્યું હોત તો કહી દીધું કે દુર્લભ છે ને મળતો નથી. એકદમ મગજમાં બેહે નહીં. પણ પ્રેક્ટિકલ વાત કરી કે 400 યોજન ઊંડો કૂવો હોય. પેલો 400 યોજન કોને કહે ખબર? 1 યોજન એટલે 12 કિલોમીટર. કેટલું? 12 કિલોમીટર 1 યોજન થાય 4.5 માઇલ. સોરી 4 ગૌ, સોરી, એટલે 4 દુના 8.5, 4 દુ 8 માઇલ. 8 દોઢું 12 તો ગણીએ, 1.6 કિલોમીટર બરાબર 1 માઇલ થાય. આપણે 1.5 કિલોમીટર માઇલ ગણીએ તો બી 12 કિલોમીટર થાય. એમાં 400 યોજન ઊંડી વાવ હોય. ઓન્ટેરિયો લેક ગણી લો ને તમે, 400 યોજન ઓન્ટેરિયો લેક બી નથી. એને તમારા માથાના એક વાળ લેવાનો. કેટલો? એક વાળ. એના ઊભા 4 ચીરિયા કરવાના. થાય? ટુકડા થાય, 4 ચીરિયા ના થાય. તો કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે કે ઊભા 4 ચીરિયા કરવાના, એક ચીરિયું લેવાનું અને એનાથી આ વાવને ઉલેચવાની. ક્યારે ઉલેચાય? ઘેર અખતરો કરજો ને, ચાનો કપ હોય ને, તમે ચા પીઓ છો કે નહીં પીતા સવારે? એમાં પાણી ભરજો, આખો વાળ લેજો, 4 ભાગ નહીં કરતા. કારણ કે 4 ચીરિયા કરવામાં ટાઈમ જશે. એના કરતાં આખો જ લેજો, પછી બોરીને આમ બહાર ખંખેરજો. ક્યારેક કપ પૂરો થાય? ના થાય હો. હવામાં ઉડી જાય વસ્તુ જુદી છે ગરમીને. પણ વાળમાં પાણી આવે કેટલું? ટીપુંય ના આવે. તો એ ઉલેચાય ક્યારે? આ કપ ઉલેચવામાં આપણી જિંદગી પૂરી થઈ જાય.